સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે। પ્રથમ વરસાદે જ આપ જોઈ રહ્યા છો કે અલથાણ વિસ્તારની અંદર આવેલા બાયોડાયવર્સિટી પાર્કની અંદર પાણી ભરાઈ ગયા છે। બાજુમાં આવેલી ખાડી છે, જે ખાડી લગભગ ગાર્ડનથી 100 મીટર નીચી હોવા છતાં પણ આ ખાડીનું પાણી ઉભરાતા ગાર્ડનની અંદર પસરી રહ્યું છે। ગાર્ડન જાણે તળાવ બની ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે। અત્યારે આ વિસ્તારની અંદર આપ જોઈ રહ્યા છો કે જાણે ગાર્ડન તળાવ જેવું પાણીથી ભરાઈ ગયું છે। પરંતુ અત્યારે કરોડો રૂપિયાના ખર્ચે પણ જો આવાને આવા જ કામ થશે તો સુરતીઓ માત્ર ટેક્સ જ ભરતા રહેશે તેવા સવાલો ઊભા થયા છે। પરંતુ અત્યારે મહાનગરપાલિકા આ જે પ્રથમ વરસાદની અંદર જ તેમની પોલ ઉઘાડી પડી ગઈ છે। બાયોડાયવર્સિટીની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। ગાર્ડનનો કરોડો રૂપિયાનો ખર્ચો માથે પડ્યો છે। પરંતુ સુરત મહાનગરપાલિકાના મેયરથી લઈ કે અધિકારીઓ પણ બીજા જે કામગીરી કરતા અધિકારીઓ પર માત્ર ને માત્ર તેમની પર તપાસની વાત કરી રહ્યા છે। પરંતુ સુરતની અંદર પ્રજાજનો પણ જાણી ગયા છે કે હવે માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાના ખર્ચે કાગળ પર જ બતાવી રહ્યા છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે। પરંતુ આવા કરોડોના ખર્ચેથી ક્યારે સુરતીઓ બચશે તે પણ અત્યારે માંગ ઉઠી રહી છે। પરંતુ અત્યારે હાલ સુરતીઓના ઘરમાં તો પાણી ભરાયા છે, પરંતુ આવા કરોડોના ખર્ચે બનેલા ગાર્ડન પણ નુકસાન પામી રહ્યા છે। કેમેરામેન જય સિંહ સાગરની સાથે ધીરજ સુમરા, લોકવિશ્વાસની સુરત।